નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ચોથી ચેસ એડવોકેટ ઓપન ચેસ ચેમ્પિયનશિપ 2025 ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ, જેમાં સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યો શ્રી હેમંતભાઈ ચાવાળા, ડોક્ટર શ્રી નસીમભાઈ કાદરી, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી અજયભાઈ ગોંડલિયા, શ્રી સાગરભાઈ વેલધી, શ્રી કવનભાઈ પટેલ તથા રોનિકાબેન ચૌહાણ નાઓએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આર્થિક યોગદાન આપેલ છે। ટુર્નામેન્ટમાં કુલ 85 વકીલ મિત્રોએ ભાગ લીધો હતો, જેને 2 ભાગમાં રમાડવામાં આવેલ। સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યો તરીકે નોંધાયેલ હોય તે વકીલશ્રીઓ તથા સભ્યો તરીકે નોંધાવાના બાકી હોય તેવા વકીલશ્રીઓની ટુર્નામેન્ટ અલગ અલગ યોજવામાં આવેલ, જેમાં નોંધાયેલા સભ્યોની ટુર્નામેન્ટમાં કુલ 75 ખેલાડીઓ પૈકી શ્રી હેમિલ નવકાકડી ચેમ્પિયન થયેલ છે। રનર્સ અપ શ્રી અનિલ જાદવ, ત્રીજા નંબરે શ્રી દુર્ગા તિવારી, ચોથા નંબરે જશુભાઈ કલસરિયા તથા 5મા નંબર ઉપર શ્રી નિલેશ જે પટેલ વિજેતા થયેલ છે। તે ઉપરાંત શ્રી જીતુભાઈ ટેલર સિનિયર સિટીઝનના વિજેતા થયા છે તથા શ્રીમતી નીતાબેન ત્રિવેદી બેસ્ટ મહિલા પ્લેયર તરીકે વિજેતા થયેલ છે। સભ્ય બનવાના બાકી હોય તેમાં શ્રી જીમિત શાહ ચેમ્પિયન થયા, જ્યારે શ્રી રાકેશભાઈ પરમાર રનરઅપ થયા હતા। સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન શ્રી નિલેશભાઈ જે પટેલ તથા શ્રી પ્રશાંતભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ। ટુર્નામેન્ટના અંતે તમામ વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ તથા સ્પોન્સરશિપ થયેલ તે તમામને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ। આ ટુર્નામેન્ટ દરમિયાન શ્રી સંજયભાઈ પટેલ નાઓ દ્વારા હવે પછીની ચેસ ટુર્નામેન્ટમાં આજીવન ટ્રોફીના સ્પોન્સર તરીકે રહેવાની જાહેરાત કરેલ છે તથા શ્રી સાગરભાઈ વેલધી નાઓએ ચેસ ટુર્નામેન્ટમાં આજીવન સવારે નાસ્તાનું આયોજન માટે સ્પોન્સરશિપ જાહેર કરેલ છે તથા ડોક્ટર શ્રી નસીમભાઈ કાદરી નાઓએ આવી ટુર્નામેન્ટમાં હંમેશા સહયોગ આપવાની તૈયારી દર્શાવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।